વિષય વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 7 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પરિવહન। નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। પેલું, રુધિરના પ્રવાહી ભાગને શું કહે છે? ઓપ્શન એ રક્તકણ, ઓપ્શન બી રુધિરરસ, ઓપ્શન સી શ્વેતકણ અને ઓપ્શન ડી ત્રાકકણ। આપણો જવાબ છે ઓપ્શન બી રુધિરરસ। પ્રશ્ન 2, કયા રુધિર કોષો શરીરને રોગો સામે રક્ષણ આપવામાં મદદ કરે છે? ઓપ્શન એ રક્તકણ, ઓપ્શન બી ત્રાકકણ, ઓપ્શન સી શ્વેતકણ, ઓપ્શન ડી રુધિરરસ। આપણો જવાબ છે ઓપ્શન સી શ્વેતકણ। પ્રશ્ન 3, રુધિર ગંઠાવાની ક્રિયા માટે કયા કણો જવાબદાર છે? ઓપ્શન એ ત્રાકકણ, ઓપ્શન બી રક્તકણ, ઓપ્શન સી શ્વેતકણ અને ઓપ્શન ડી હિમોગ્લોબિન। આપણો જવાબ આવશે ઓપ્શન એ ત્રાકકણ। પ્રશ્ન 4, હૃદયમાંથી ઓક્સિજન યુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જતી રુધિરવાહિની કઈ છે? ઓપ્શન એ શિરા, ઓપ્શન બી કેશિકા, ઓપ્શન સી ધમની અને ઓપ્શન ડી મૂત્રવાહિની। જવાબ આપ્યો છે ઓપ્શન સી ધમની। પ્રશ્ન 5, ડોક્ટર હૃદયના ધબકારા માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરે છે? ઓપ્શન એ થર્મોમીટર, ઓપ્શન બી સ્ટેટોસ્કોપ, ઓપ્શન સી બેરોમીટર, ઓપ્શન ડી માઇક્રોસ્કોપ। આપણો જવાબ છે ઓપ્શન બી સ્ટેટોસ્કોપ। પ્રશ્ન 6, મનુષ્યમાં મુખ્ય ઉત્સર્જન અંગ કયું છે? ઓપ્શન એ ફેફસા, ઓપ્શન બી હૃદય, ઓપ્શન સી જઠર, ઓપ્શન ડી મૂત્રપિંડ અથવા તો કિડની। આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી મૂત્રપિંડ। પ્રશ્ન 7, વનસ્પતિમાં પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કઈ પેશી દ્વારા થાય છે? ઓપ્શન એ અન્નવાહક પેશી, ઓપ્શન બી જલવાહક પેશી, ઓપ્શન સી મૂળરોમ, ઓપ્શન ડી પર્ણરંધ્ર। આપણો સાચો જવાબ છે ઓપ્શન બી જલવાહક પેશી। પ્રશ્ન 8, વનસ્પતિના પર્ણો દ્વારા પાણી બાષ્પ રૂપે બહાર નીકળવાની ક્રિયાને શું કહે છે? ઓપ્શન એ બાષ્પોત્સર્જન, ઓપ્શન બી શ્વસન, ઓપ્શન સી પ્રકાશ સંશ્લેષણ કે ઓપ્શન ડી વહન। સાચો જવાબ છે ઓપ્શન એ બાષ્પોત્સર્જન। પ્રશ્ન 9, પુખ્ત વયની વ્યક્તિમાં સામાન્ય સ્થિતિમાં હૃદયના ધબકારાનો દર પર મિનિટ આશરે કેટલો હોય છે? ઓપ્શન એ 60 થી 70, ઓપ્શન બી 90 થી 100, ઓપ્શન સી 72 થી 80 કે ઓપ્શન ડી 40 થી 50। સાચો જવાબ છે આપણો ઓપ્શન સી 72 થી 80। પ્રશ્ન 10, રુધિરનો લાલ રંગ કયા રંજક દ્રવ્યને આભારી છે? ઓપ્શન એ ક્લોરોફિલ, ઓપ્શન બી મેલેનિન, ઓપ્શન સી પ્લાઝ્મા કે ઓપ્શન ડી હિમોગ્લોબિન। આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી હિમોગ્લોબિન। અહીં આપણે પ્રશ્નો પૂરા કરીએ છીએ। આવા જ વધારે પ્રશ્નો જોઈતા હોય અને દરેક ચેપ્ટર વાઇઝ જોતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો।